हरि राधा भक्तिर्हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणी। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री नीलकंठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 लक्ष्मी 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 नारायण स्वामी 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 नारायण श्री लक्ष्मी नारायण देवनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्ट भंजन देवनी जय इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर ની અંદર વિરાજમાન એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન। જેમના આશીર્વાદ આપણને
હર હંમેશ પ્રાપ્ત થયા કરે છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ કથાનો લાભ દરેક ભક્તોને પ્રાપ્ત થયો છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, તેમજ મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તોને આ કથા ઓનલાઈન શ્રવણ કરી રહ્યા છે એવા સૌ કોઈ શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનોને મારા પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણી કથાને 14 દિવસ થયા છે. આજની તારીખ 14/6/2021 ના રોજે સુંદર સ્ત્રી રત્નમાંથી જેમને જેમનું નિયમ, એમનું જીવન ભગવાનને સોંપેલું એવા સ્ત્રી ભક્ત પૂનમબાઈ, જે ગોરડકા ગામના હતા, જેમના પ્રત્યે ભગવાનનો ખૂબ મહિમા, પરંતુ જીવનની અંદર થોડોક આપણને લોભ જો આવી જાય ને તો આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ. આ પૂનમબાઈ ગોરકા ગામની અંદર રહે, પરંતુ એને ઘણો લોભ હતો, એનું જીવન લોભી હતું. જીવનમાં લોભ અમુક માત્રામાં જરૂરી છે, પરંતુ અતિ લોભી એ તો પાપનું મૂળ છે. આપણે માણસ છીએ અને સામાન્ય રીતે લોભ વૃત્તિ આપણામાં હોય તે સ્વાભાવિક છે, કારણ કે આપણે તો ભગવાન નથી. આપણામાં આ દરેક વિકારો રહેશે. સામાન્ય મનુષ્યની અંદર આ વિકારો રહેતા હોય છે. પૂનમબાઈ પણ એક સામાન્ય જીવન જીવતા, પરંતુ જીવનની અંદર લોભ હોવાથી ક્યારે દાન પુણ્ય કરી નહોતા શકતા. પરંતુ આ જીવન જે લોભ વૃત્તિ રાખવી એ ઉચિત નહીં. અમુક ટાઈમે આ વૃત્તિ છોડવી પડે છે, નહીં તો કહેવત છે ને, લોભીનું ધન ધુતારા ખાય. આવી સ્થિતિ થાય છે. કોઈ સુંદર લખ્યું છે કે લોભ કરાવે ન કર્યા ના કામ, લોભ કરાવે ન કર્યા ના કામ, લોભ કરાવે જીવન હરામ. લોભ સંત શું હેત તોડાવે, લોભ દૃષ્ટ શું પ્રીત જોડાવે. લોભ એવું છે કે આપણા અંદર રહેલા જે દુષ્ટ કર્મો કરાવે છે. લોભ જીવનને હરામ કરી નાખે છે. જે સંતોની સાથે આપણને હેત છે, લોભ એ સંતોનો હેત તોડાવી નાખે છે ને આપણને જોડવાનું કામ ક્યાં કરે છે? જ્યાં આપણો માર્ગ નથી એવા અસુરો, એવા દુષ્ટોની સાથે આ લોભ આપણને જોડવાનું કામ કરે છે. વાલા ભક્તો, જ્યારે આ જીવ માયાની જાળમાં ફસાય છે ત્યારે પોતાની ઓળખ ભૂલી જતો હોય છે. પોતે કોણ છે પોતાને નથી ઓળખી શકતો.
અને માનસની અંદર ચતુર બુદ્ધિમાં કોઈ ગણાતું હોય તો વાણિયો ગણાય, પશુમાં શિયાળ ગણાય છે અને પંખીમાં કાગડો ગણાય છે. આ બધા ચતુર છે, પરંતુ લોભ જે વૃત્તિ છે એ વૃત્તિ છૂટવી બહુ મુશ્કેલ છે. અરે ભગવાનની પાસે જઈશું તો આપણને ભગવાન શું કહે છે? આવા મેલા થઈને જઈશું? આવી લોભ વૃદ્ધિ લઈને જઈશું? એ ટાણે આપણને શરમ નહીં આવે? એ ટાણે આપણે ભગવાનની પાસે રહીશું અને ભગવાન આપણને પૂછશે કે ક્યારેક પોતાનું ધનનો સારો ઉપયોગ કર્યો હતો? એ ટાઈમે આપણી પાસે કોઈ જવાબ નહીં હોય. આ મેલું શરીર રહી અને ભગવાનની પાસે જવું આપણને કેવું ગમશે? આ શરીરને શુદ્ધ કરી, આ શરીરને શુદ્ધ કરવાનો એક જ ઉપાય છે, એ છે ભગવાનનું ભજન. ભગવાનના ભજનથી, નિયમ ધર્મથી, આચરણથી આ શરીર શુદ્ધ થાય, આપણો આત્મા શુદ્ધ થાય અને આ આત્મા શુદ્ધ થઈને ભગવાન પાસે જાય તો ભગવાન આપણી ઉપર રાજી થાય છે. કોઈ સુંદર કવિએ લખ્યું છે કે મેલી ચાદર ઓળકે કૈસે દ્વાર તુમારે જાઉં. કેવી રીતે જઈશું? मैली चादर ओढ़ के कैसे द्वार तिहारे आओ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, है पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं, मेरी चादर ओढ़ के कैसे द्वार तिहारे आओ, मेरी चादर ओढ़ के कैसे. કવિએ સુંદર મજાનું આ કીર્તન બનાવ્યું. આ કીર્તનની અંદર કહેવામાં આવ્યું કે આવી બધી ચાદરો, મેલી ચાદરો લઈને ભગવાનની પાસે કેવી રીતે જઈ શકશું? આપણું મન એ જો શુદ્ધ નહીં હોય અને ભગવાનની પાસે જઈશું તો ભગવાનની કોઈ કૃપા આપણી ઉપર નહીં થાય. ભગવાનની કૃપા ત્યારે જ થશે આપણું મન શુદ્ધ થશે. तुमने मुझको जग में भेजा, देकर निर्मल काया, आकर के संसार में मैंने इसको दाग लगाया, जन्म जन्म સુંદર કવિએ કીર્તનની અંદર લખ્યું કે હે પ્રભુ, આ જગતની અંદર તમે મને મોકલ્યો છે, આ મનુષ્ય અવતાર તમે મને આપ્યો છે. આવી નિર્મળ કાયા લઈને આ પૃથ્વી ઉપર મનુષ્ય પધારતો હોય છે, પરંતુ આ સંસારની અંદર આવે આપણે એને દાગ લગાવી દેતા હોઈએ છીએ. इसको दाग लगाया,
શેનો દાગ લગાવ્યો? આ સંસારનો દાગ લગાવ્યો, જે આપણા કઈ કામનું નથી. આપણે વધારે ને વધારે એમાં જતા રહ્યા, એવા સંસારનો દાગ લગાવ્યો. આ જન્મ જન્મની મેલી ચાદર છે, આમાંથી આપણને કઈ પ્રાપ્ત નહીં થાય. આનો દાગ જો છોડાવવો હોય ને તો એના માટેનું સાધન ભગવાનની પાસે છે. આવી સુંદર વાણી આપી છે, તો એનાથી આપણે જેવું તેવું ન બોલી શકાય. એને પૂછજો જેને તોતરું બોલતા આવડે છે, એને કેટલી તકલીફ થાય છે. જે બોલી નથી શકતો એને પૂછજો. આપણને સારું એવું મુખ, એના મુખમાંથી માત્ર ભગવાનનું નામ નીકળવું જોઈએ. જે તે ભાષા જેવું તેવું બોલી અને આપણું મુખ એ બગાડશો નહીં, કારણ કે એ મુખ માત્ર ભગવાનનું ભજન કરવા, નામ લેવા માટે આપ્યું છે. ભગવાનનું નામ એ બહુ શક્તિશાળી છે, અને આ મુખમાંથી જો સારું એવું આપણે બોલીશું તો ભગવાન રાજી થશે. ભલે ને આપણી પાસે આપણો રાગ નથી, પરંતુ ભગવાનને એવું કીર્તન સંભળાવો કે મહારાજ રાજી થઈ જાય. એ કીર્તનથી રાજી થાય. સુંદર મજાના આપણને પગ આપ્યા, એ પગ શેના માટે? ભગવાનના મંદિરે જવા માટે, સારું કાર્ય કરવા માટે, સંતોની અને મહારાજની સેવા કરવા માટે આ પગ આપ્યા છે. બસ આજ પગથી જો આપણે ભગવાનના મંદિરે નહીં જઈ શકતા તો આ શું કામનું શરીર? આપણે નજીક રહીએ છીએ, પરંતુ જો મંદિરની અંદર ન જઈ શકીએ તો એ કઈ કામનું નથી. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાયનેક સર્વોપરિયા જગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજાના મરત્યા હજાર. રટે બીજાના મરત્યા હજાર. તો આવી રીતે ભગવાનનું નામ એ લેવાથી આપણું મન એ શાંત થઈ જાય છે. જહા જહા વો પૂજા તેરી કભી ન શીશ ઝુકાયા. જ્યાં જ્યાં ભગવાનની પૂજા થાય, પરંતુ ત્યાં જઈને આપણે ક્યારે ભગવાનને નમ્યા નહીં તો એ મસ્તક શું કામનું? એ મસ્તક કોઈ કામનું નહીં. રાજા દક્ષનું જે મસ્તક હતું એ ક્યારે ભગવાનને નમ્યો નથી, એટલા માટે એને અજાનું મસ્તક બેસાડવામાં આવ્યું, બકરાનું મસ્તક બેસાડવામાં આવ્યું. શું ભગવાન પાસે શક્તિ ન હતી કે ફરીથી એને એક મસ્તક એ દક્ષને લગાવી શકે? હતી, પરંતુ ભગવાન એનાથી એક ઉપદેશ આપવા માંગે છે કે આ મસ્તક ભગવાનના સામે જો નમ્યું નથી તો આ મસ્તકનું કોઈ કામ નથી. આવી આપણી આ કાયા છે. બસ છેલ્લે સુધી માત્ર પાપ જ કર્યું હશે તો ભગવાન આપણાથી દૂર થઈ જશે. આવી રીતે આ જે ભક્ત પૂનમબાઈ એ ભગવાનના ભક્ત હતા, પરંતુ જીવનની અંદર અને સંગદોષના કારણે લોભ જ હતો. જીવનું જે ઘડતર સંગદોષ અને પરભવનું કર્મ પ્રમાણે સંસ્કાર હોય, તેમજ આ વાત છે લોભની. તેમાં કહેવત છે કે લોભિયાનું ધન દુતારા ખાય. ધર્મ ગ્રંથોમાં પણ લોભ માટે
કહેવાયું છે કે અતિ લોભ એ પાપનું મૂળ છે. પણ જીવનમાં માણસ સમજપૂર્વક વસ્તુ વાપરે તે લોભ ન કહેવાય. જ્યારે જેવી સમજ પડે, જ્યારે એની આવશ્યકતા પડે એ રીતે જો મનુષ્ય એ ધનનું કે કોઈ પદાર્થનો વાપર કરે તો એ લોભ ન કહેવાય. તો એ વસ્તુને સમજણથી એનો ઉપયોગ કરો. માણસની જે સાચી સમજણ અને સમજણથી વાપરેલી વસ્તુ એને કળા કહી છે. આવા જ એક શેઠ ગોરડકા ગામના વતની હતા. દલા શેઠ કરીને એમનું નામ હતું. તેમની દીકરી પૂનમબાઈ, અને પૂનમબાઈ એ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી, પરંતુ ખૂબ લોભિયા હતા અને તેમાંય વાણિયા હતા, એટલે ક્યારેય છેતરાય નહીં. વાણીઓ છે ક્યારેય છેતરાય નહીં, પરંતુ અંતે તો મહારાજનું થાય, મહારાજના મનનું થાય. સમય સમય બળવાન છે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ્ય વહી બાણ. સૌનો સમય સરખો હોતો નથી, રાત પછી સવાર તો થવાની છે જ. અને જીવને સુખ દુઃખનો વાયરો તો આવ્યા જ કરે છે. પૂનમ બહેનને એક દીકરો, તેને શીતળા નીકળ્યા હતા. આપણે અછબડા કહીએ ને, એ દીકરાને નીકળ્યા હતા. એ નીકળતા જ એમ દીકરો માંદો પડ્યો. શરીરે ઘણો તાવ આવે, પરિસ્થિતિ ખરાબ. આ દ્રશ્ય જોઈને પૂનમબેન ગભરાયા કે મારો એક ને એક દીકરો છે, જો એનું મૃત્યુ થશે તો મારું કેવું થશે, મારું કોણ? એ સમયની અંદર પૂનમબાઈને ભગવાન ઉપર ખૂબ વિશ્વાસ. પૂનમબાઈ ભગવાન પાસે ગયા છે અને ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા, આરજુ કરવા લાગ્યા કે હે મહારાજ, હે પ્રભુ, મારા દીકરાને રોગ મુક્ત કરો, આ રોગથી બચાવો. જો એને શરીરે સારું થઈ જાય તો શ્રીજી મહારાજ તથા એમના સંતોને હું જમાડીશ, એવી પ્રતિજ્ઞા લઉં છું. સમય વ્યતીત થયો અને મનમાં વિચાર આવ્યો કે હજુ પણ નહીં સાજું થયું. ફરી વખત મહારાજની પાસે પ્રાર્થના કરી છે, મહારાજ મારો સંકલ્પ પૂર્ણ કરો. અને ભગવાન દયાળુ છે, દયાના સાગર છે. મહારાજે આ બાઈની જે કઈ સ્તુતિ હતી, જે કઈ પ્રાર્થના કરતી હતી, એનો સંકલ્પ મહારાજે પૂર્ણ કર્યો છે. થોડો સમય વ્યતીત થયો અને તે આ દીકરાને સારું થયું છે. સાજો થયો ત્યાં પૂનમબાઈને ઘણો આનંદ થયો છે. મનની અંદર ટાઢક થઈ, પરંતુ જે સંતોને અને મહારાજને જમાડવાનો જે સંકલ્પ હતો એ સંકલ્પ હજુ પણ પૂર્ણ નતો કર્યો. માનતાને રોજે યાદ કરે, મનોમન વિચાર કરે, મહારાજ સંતો આવશે અને હું એમને જમાડીશ. પરંતુ ઘણો સમય વ્યતીત થયો પણ મહારાજ કે કોઈ સંત આવ્યા નહીં. અને સંજોગો બરાબર મેળ બેઠો ત્યાં દાદા ખાચરની લગ્નની જાન આ ગોરડકા ગામની અંદર આવી છે. મહારાજે કહ્યું, સૌ ભક્તો, સૌ સંતો આ ગામની અંદર આપણે વિસામો લઈશું. અને આ જ વાતની ખબર પૂનમબેનને થઈ છે.
પૂનમબેનને જ્યાં આવી ખબર થઈ કે મહારાજ અને સંતો પધાર્યા છે, તો પૂનમબેનને એમ થયું કે ચાલો આજે આપણો સંકલ્પ પૂર્ણ થઈ જશે. પરંતુ પૂનમબેને જવાની ખૂબ વાર કરી, એટલે મહારાજ અને સંતો એ ગોરડકા ગામના પાદરમાંથી જ્યાં જવા નીકળ્યા, ત્યાં પૂનમબેન દોડતા દોડતા મહારાજની પાછળ આવ્યા છે. પૂનમબેન કહે છે, અરે મહારાજ, થોડીક વાર રો તો ખરા. મહારાજના દર્શન કરીને પૂનમબેને કહ્યું કે મહારાજ, તમને તો ખ્યાલ જ હશે, મારો સંકલ્પ હતો કે સંતોને અને હું મહારાજને તમને જમાડીશ. આવી મારી માનતા હતી. પરંતુ ઘણો સમય વ્યતીત થયો, કોઈ સાધુ સંત ન દેખાયા. પરંતુ આજે તમે પધાર્યા છો, આજે તમારી કૃપા થઈ છે, તો આવો હું તમને જમાડું. પરંતુ મહારાજે કહ્યું કે પૂનમબાઈ, અત્યારે તો અમને બહુ ઉતાવળ છે, અમે અત્યારે નહીં આવી શકીએ. ફરી પાછા જ્યારે વળતા અહીંથી જઈશું ને, ત્યારે તમારા ઘરે આવીશું. અત્યારે અમારી પાસે સમય નથી. આ જો તો ખરા, આ જાન લઈને જઈએ છે, સાધુ સંતો કેટલાય અમારા જોડે છે. 2-3 દિવસનો સમય વ્યતીત થયો. ત્યાં આજે બાઈ હતા, પૂનમબાઈ, એમને સમાચાર મળ્યા કે મહારાજ પાછા વળે છે, એટલે રસ્તામાં અહીંયા આવશે, પધારશે. પૂનમબાઈએ તો એ શુદ્ધ થઈ અને સ્નાન કરી મહારાજની રસોઈ બનાવે છે. સુંદર મજાના અનેક પ્રકારના પકવાનો બનાવીને રાખ્યા છે. મહારાજ પૂનમબાઈના ઘરે પધાર્યા. સાથે સંતો છે, મહારાજ છે. ત્યાં સુંદર રસોઈ થઈ. બપોરનો સમય થયો. મહારાજ પધાર્યા છે. મહારાજ એ પૂનમબાઈના આંગણામાં આવી અને હાથ પગ ધોઈ અને આસન ઉપર બેઠા છે. મહારાજને જમાડે છે. અનેક પ્રકારના ભોજનો મહારાજ જમતા જાય ને વખાણ કરતા જાય. પરંતુ મહારાજને ખબર હતી કે આ બાઈ લોભી છે, આ બાઈનો સ્વભાવ ટાળવો પડશે. પરંતુ કોઈનો સ્વભાવ ટળતો હશે? એ તો લાકડામાં જ જાય. જીવનની અંદર આપણી પાસે કેટલું ધન હોય, પણ એ ધનનો સારો ઉપયોગ ન કરીએ ને, તો આપણું ધન એમને જ રહે, એ પવિત્ર ન થાય. પોતાની જે માનતા છે, એ માનતાને પૂર્ણ કરવા માટે મહારાજ અને ભક્તોને જમાડે છે, પ્રેમથી જમાડ્યા છે. બધાનું જમવાનું પૂર્ણ થયું, દરેકને ભોજન કરાવ્યું. ત્યાં મહારાજને મુખવાસ આપ્યો અને ત્યારબાદ પૂજન કર્યું છે. પૂજન કરી પૂનમબાઈએ ભેટમાં એમને 5 કોરી આપી છે. પરંતુ એ 5 કોરી, આ બાઈનો સંકલ્પ હતો 7 કોરી આપવાનો, પરંતુ મહારાજને એમાંથી ઓછી આપી, 5 જ આપી છે. જે લોભીઓ સ્વભાવ હતો, એ સ્વભાવ એને નડ્યો છે. મહારાજે મંદ હસીને કહ્યું છે કે પૂનમબાઈ, મને બધો ખ્યાલ છે, પરંતુ તમે એક વસ્તુ ભૂલો છો. તમે તો 7 કોરી આપવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ તમે 5 જ કોરી આપી. ત્યારે પૂનમબાઈને થયું કે હા, સાચી વાત છે, મારે મહારાજને 7 કોરી આપવી હતી, પરંતુ 5 જ આપું છું. પૂનમબાઈએ પોતાનો સ્વભાવ ત્યાં કબૂલ કર્યો છે કે મહારાજ જવા દો ને, આ લોભીઓ સ્વભાવ છે એ છૂટતો નથી. આ જગતની અંદર જીવાત્મા પાસેથી કઈક વસ્તુ છોડાવી એ બહુ કઠણ છે.
આપણી પાસે હોય છતાં જો આપણે ન આપીએ તો આપણે મૂર્ખ કહેવાય. આપણો સ્વભાવ એ વચ્ચે આવે છે. મહારાજે કહ્યું છે કે ભાઈ, જો તમે જે સંકલ્પ કર્યો છે એને પૂર્ણ કરો. મને 5 નહીં પરંતુ 7 કોરી જ જોઈએ છે. અત્યારે જીવ તમે ટૂંકો ન કરશો અને જેટલું તમે મને આપો છો ને એનાથી વધારે હું તમને આપી દઈશ. આ દાન કરવામાં ક્યારેય લોભ ન કરશો. આપણે પણ ઘણી વખત આવી રીતે કરીએ છીએ કે જે કઈ વસ્તુ આપીએ છીએ એ વસ્તુમાં લોભ કરીને આપીએ છીએ. આપણે માનતાની અંદર કંઈક માન્યું હોય કે મહારાજ, મારો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે આટલા કિલોની હું ખાંડ તમને ત્યાં ઝોકાવીશ. પરંતુ જ્યારે આપવા જઈએ ને ત્યારે આપણે ઓછું આપીએ છીએ. સંતો સુંદર મજાનું એક દ્રષ્ટાંત બતાવે છે કે લોભ માણસને અકાર્યનો વિવેક નથી રહેતો. અને એવો લોભી માણસ તો ભગવાનને પણ છોડતો નથી. કચ્છ દેશની અંદર માંડવી નામનું એક નાનકડું શહેર, ત્યાં ભગવાનના સારા એવા ભક્ત રહેતા. એમનું નામ સુંદરજીભાઈ હતું, વણિક હતા. ભગવાન પ્રત્યેનો મહિમા ઘણો, પરંતુ એનો જે સ્વભાવ હતો એ લોભીઓ હતો. સુંદરજીભાઈ પાસે ઘણું પણ ધન હતું, ઘણા એની પાસે ઘરો પણ હતા. ત્યાંના ઘણા ભક્તો મહારાજની સાથે રહેતા. એક દિવસનો સમય છે. મહારાજને વિચાર થયો કે ઘણો સમય થયો પરંતુ માંડવી હું ગયો નહીં, તો ચાલો માંડવીના ભક્તોને આજે રાજી કરવા છે. ત્યાં જઈશું, સત્સંગ કરીશું. સાથે સંતોને લઈ અને મહારાજ એ માંડવી જવા નીકળ્યા છે. માંડવીની અંદર જ્યાં પધાર્યા ત્યાં ભક્તો મહારાજનું સામૈયું કાઢે છે, મહારાજનું સ્વાગત કરે છે, સંતોનું પૂજન કરે છે. સામૈયું પૂર્ણ થતા પછી તો ભગવાને પૂછ્યું છે ભક્તોને કે હવે મારે ક્યાં રોકાવાનું છે? મારે હવે અહીંયા ઘણા દિવસ રોકાવું છે, તમને સત્સંગનો લાભ આપવો છે. ભક્તો વિચાર કરે છે કે આ ટાણે હવે કોનું ઘર મળશે, મહારાજની વ્યવસ્થા કેવી રીતે કરવી? ત્યાં કોક ભગતને યાદ આવ્યું કે સુંદરજીભાઈનું ઘર છે એ ક્યાંક બહાર ગયા છે, એનું ઘર હમણાં ખાલી જ પડ્યું છે. એટલે મહારાજને ત્યાં ઉતારો આપવામાં આવ્યો છે. મહારાજ ત્યાં રહ્યા. બહાર ગામ ગયેલા સુંદરજીભાઈ ખૂબ લોભી છે, આ દરેક ભક્તો જાણે છે. મહારાજને ઘરની અંદર ઉતારો આપ્યો, સંતો ત્યાં રહે છે. આ વાતની ખબર સુંદરજીભાઈને થઈ છે. ત્યાં બીજા ગામે સુંદરજીભાઈ હતા, ત્યાંથી દોડતા આવ્યા છે. સુંદરજીભાઈ એમ કહે છે કે હરિભક્તોને કે મહારાજ મારા ઘરમાં રહ્યા તો હવે એનું ભાડું કોણ આપશે? લોકો સમજાવવા માંડ્યા, અરે અનંત કોટી બ્રહ્માંડનો માલિક તારા ઘરમાં રહ્યો અને તું એનું ભાડું માંગે છે. મહારાજ કઈ જ બોલ્યા નથી. મહારાજે આ બધું સાંભળ્યું છે. હરિભક્તો એમ કહે છે કે માણસને જો, મનુષ્યને જો આવા ભગવાન મળે નો તો એની સેવા કરવી જોઈએ. અને ભગવાનનું ભાડું થોડું લેવાય? એને આપણી ઉપર જે કૃપા કરી છે ને એનાથી કોઈ મોટી કૃપા નથી. આ મનુષ્ય અવતાર આપણને આપ્યો ને એ એની મોટી ભેટ છે. જો એને ન આપ્યો હોત તો, જો આપણા શરીરના એક પણ અંગ, જો કદાચ એને એક હાથ ન આપ્યો હોત તો શરીરની ક્રિયા કેમ કરત? આમ કરી અને હરિભક્તો સુંદરજીભાઈને સમજાવે છે
પરંતુ મનુષ્યની અંદર એક વાર સ્વભાવ બેઠા પછી એ ક્યારેય નીકળતો નથી. એ તો લાકડાની અંદર જાય ને ત્યારે એ સ્વભાવ બળી અને ભસ્મ થાય છે. સુંદરજી ભાઈ એ ભગવાનનું ભાડું માંગે છે. હરિભક્તોએ પૈસા ભેગા કરી અને મહારાજના રહેવાનું ભાડું એમને આપી દીધું છે. ભાડું આપતા જ અને સુંદરજી ભાઈ એને એમ થયું કે મહારાજનું ભાડું લીધું, પરંતુ મારો સ્વભાવ છે કોઈ પણ વસ્તુ કોઈને એમને એમ ન આપી, ભલે કોઈ પણ હોય. આવા સુંદરજીભાઈ હતા લોભિયા. મહારાજની વાત સાંભળી પૂનમબાઈએ શ્રીજી મહારાજ આ લો 2 કોરી, 5 કોરી આપી છે અને આ ઉપરથી 2 કોરી આપું છું. હવે મારી માનતા છે, સંકલ્પ છે, પૂર્ણ થયો. મહારાજે કહ્યું તમારી મૂળ પ્રકૃતિ લોભની છે, તે બદલજો, નહીં તો અમારા ધામથી તમારે છેટા રહેવું પડશે. આપણે આપણો મોક્ષ શા કામ બગાડવો? આપણા મોક્ષને સુધારવા માટે આપણો સ્વભાવ સુધારવો પડે છે. કોઈ કવિએ લખ્યું છે કે અરબ ખરબ લો દ્રવ્ય હે ઉદય અસ્તલો રાજ, તુલસી જો નિજ મરણ હે તો આવે કોઈ કાજ. અર્થાત અબજો કરોડો રૂપિયા હોય પરંતુ ઘણું આપણી પાસે ધન છે પરંતુ ભગવાનના કામમાં ન આવે ને તો એ શા કામનું? રાજપાટ હોય પરંતુ મૃત્યુ જ્યારે આવશે ને ત્યારે આ કઈ જ કામ નહીં લાગે. એ સમય માત્ર ભગવાનની ભક્તિ કરેલી હશે. ભગવાનના ભક્તિનું બાંધું એ જો બાંધી લીધું ને તો આપણને ધનની આવશ્યકતા ઉપર પડતી નથી. ધન માત્ર આ જગતની અંદર ચાલે છે, આ જગતનું એ ધન છે. પરંતુ ત્યાં ભગવાનની પાસે જો કોઈ વસ્તુ પદાર્થ જોઈએ તો એ હોય તો એકમાત્ર ભજન ભક્તિનું ભાતું છે. જેમ બેંકની અંદર આપણે પૈસા ભરીએ છીએ, જેમ એનું ભાતું ભરીએ છીએ, મહિને મહિને વર્ષે વર્ષે એમાં પૈસા નાખીએ છીએ, બસ એવી રીતે ભક્તિનું ભાતું જો આપણે થોડું થોડું કરીને બાંધશું ને તો અંતકાળે આપણને મહારાજ સાક્ષાત લેવા પધારશે. આપણો સ્વભાવ સુધારવો પડે. સ્વભાવને સુધારી લઈએ તો આપણા અનેક કષ્ટો દૂર થઈ જશે. આપણે આપણા સ્વભાવથી પાછા પડીએ છીએ. ક્યારેક એવું પણ બને કે આપણા ઘરની અંદર આપણે કટકટ કર્યા જ કરીએ અને આજના છોકરાને ગમે નહીં, પરંતુ જો આપણો આ સ્વભાવ આપણે સુધારી દીધો તો ઘરની અંદર આપણને પ્રેમથી રાખે, પ્રેમથી જમાડે. दृष्टि में तेरी खोट है दुनिया निहार ले, दृष्टि में तेरी खोट है दुनिया निहार ले, अंजन सार लो बस हो गया भजन, आदत बुरी सुधार लो बस हो गया भजन, बस हो गया भजन. दुनिया तुम्हें बुरा कहे पर तुम क्षमा करो, दुनिया तुम्हें बुरा कहे पर तुम क्षमा करो, वाणी को भी संभाल लो बस हो गया भजन, बस
गया भजन आदित भुवि सुधार लो बस हो गया भजन बस हो गया भजन हो गया भजन। આપણી જે આદતો છે, આપણો જે સ્વભાવ, એ જો સુધારી લઈએ, બસ એમ સમજવું કે ભગવાનનું ભજન થઈ ગયું. દરેક વસ્તુની અંદર આપણને આપણો સ્વભાવ નડતો હોય છે, અને એ સ્વભાવને ટાળવાનું એક જ સાધન છે, એ ભગવાનનું ભજન. એ ભગવાનનું ભજન ક્યારે થાય? જ્યારે સ્વભાવ ટળી જાય. તો આવો સ્વભાવ મહારાજે કહ્યું છે બાઈને, પૂનમબાઈને, કે તમારો જે લોભીઓ સ્વભાવ છે ટાળી લેજો. આ પ્રસંગના માધ્યમથી આપણે પણ આપણો સ્વભાવ, જેવો પણ આપણો સ્વભાવ છે, એ સ્વભાવને આપણે ટાળી અને ભગવાનનું ભજન આપણને પ્રાપ્ત થાય, એવા આપણે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. આ પૂનમબાઈની કથાને આપણે અહીંયા જ પૂર્ણ